જુઓ ગુવાર લેવા માટે તો તમે લોકો બને રહેજો મિત્રો. તો આપણે પટણના ચોકડીથી આગળ આવેલો આવેલો હતો રિક્ષામાં ગેસ ભરાવવા માટે પહોંચી ગયા છીએ. રિક્ષામાં ગેસ ભરાઈ દઈશ પછી આપણે નીકળવાનું છે. નંબરે આવી ગયો આપણે આપણી મમ્માના કરી દવાખાના રાખી અને સમાચાર લેવા માટે જઈએ છીએ. આઠ ચોણસમાં વાળો આવી પાટણથી ચોણસમાં મિત્રો. આ ડાપડી ગોમ તમે જોઈ લો. આપણે ડાપડી ગોમમાં પહોંચી ગયા છીએ. તો વ્લોગમાં બને રહેજો. આ તમને બધું બતાવી દઉં. પહોંચી ગયા છીએ આપણા મામાના ઘેર. બધા ઘર લાઈન ખરાબ છે તો બ્લોગમાં બને રહેજો મિત્રો. મિત્રો આપણે એર માટે બંછી પાલવા પાટણવાળો આવ્યું ઊંઝા જાય. આ બારિશના પ્રોગ્રામ થઈ ગયો. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને ખાતર નાખવાનું હતું લચકા બાજુનું. તો ખાતર લઈને આવી ગયા. તમે જોઈ લો ખાતર આ બાજુ પર લઈને આવી ગયા. વ્લોગમાં બને રહેજો. તો મિત્રો આપણે લચકા બાજુમાં ખાતર નખાઈ ગયું. તમે જોઈ લો ખાતર નખાઈ ગયું. અને હવે આપણે આ વાર કેમથી વારમાં તો કેટલો આ જે તાળ ઉગ્યાથી ને એ અત્યારે બધું કોદી બહાર કાઢી નાખ્યું. વાર સાફ કરી દેજો. જો આ ગુંડો બધા કાઢી નાખવાનું છે. તો તમે બ્લોગ બની રહેજો મિત્રો. એટલે આટલા સુધી કાઢી નાખવાનું હરીને મોટું એ કાઢી નાખવાનું. તો તમે બ્લોગમાં બની રહેજો મિત્રો. આપણે હવે ઘરેથી અને વાસી લઈ અને કદાડી લઈને આવશું એટલે મને પણ કરી દઈશું. તો તમને બ્લોગમાં બતાવીશું. તો બ્લોગમાં બની રહેજો મિત્રો. તો મિત્રો વાજાથી 5:30 અને આપણે આવી ગયા ખેતરમાં. જુઓ આ વાસી કદાડી અને પાણી પીવા માટે બાટલો લઈને આવી ગયા. જો આજે દાળ કાઢવાના છે તો આપણે કાઢી દઈએ પછી તમને બતાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો જો આપણે સાફ સફાઈ કરી દીધી છે કમ્પ્લીટ. બધા દાળ કાઢી નાખ્યા છે. તો બધું એ મોડમથી કાઢી નાખ્યું છે. તો હવે આપણે મને એક ટકો કરી દઈશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી ટકો કરી દીધો. તમે જોઈ લો. લેવડાને તળમ જ કર્યો કારણ કે ઉગારો વધારે હતો એટલે અમુક ઉગારો નીકળે ને હવે તો પણ બળી જાય એટલા માટે વૈકણ જ ટકો કર્યો છે. તમે જોઈ લો. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તમે. તો મિત્રો વાગ્યા છે 2 અને આપણે કપાસમાં પાણી વાળી દીધું. તમે જોઈ લો. કપાસ ધરનાટ બન્યો છે પણ વરસાદ નહીં આવતો. ના તો જોરદાર કપાસ બનાવ્યો છે. સૌથી પહેલા નંબરનો કપાસ હતો આપણે. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે કપા પાઈ અને પછી દૂધ પલાવીને ઘરે આવ્યા છીએ. તમે જોઈ લો. ફોજીએ બનાવ્યા જમવામાં માટે બેસી જાય છીએ
ને બોલો, તમારે કોઈ કહેવું છે? બોલો બોલો, થોડુંક બોલો. હા, અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કે સબસ્ક્રાઈબ કરજો. બોલો. મિત્રો આપણે મરચામાં ખાતવા માટે પેલું ત્યાંનું મશીન આવે એ લાવ્યું છે કટર. તમને બતાવું, કટર આવી ગયું તમને બતાવું, વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આપણે પહેલાં ભુવાજીના ખેતરમાં ખાવાનું છે તો તમને બતાવી દઉં. કટર આવી ગયું, જો આજે મરચામાં કટર મારવાનું છે મિત્રો. આ કટર આવી ગયું, તમને બતાવી દીધું છે. અમાર વાકર તો લગી હરડું આવ્યું હા વિડીયો બનાવશે. આ તો વિડીયો તો યુટ્યુબમાં નાખવાનું. ભાઈ મેં તો એક નક્કી કર્યું કે આપણા ઘરની 3-4 વીઘા જમી હોય ને તો ખરેખર મજા આવે. હા, સેટિંગ કરવાનું. ના ના ટાયર કાઢી નાખવાનું. કે ટાયર? આ ટાયર કાઢી નાખવાનું ના હોય, કાઢી નાખી દીધું માતા ને માતા આ તો ડાયરેક્ટ ક્વાર્ટર પીન આપી દે છે આ રીજો કઈ રીતા હું નહીં લેવાના. ભુવાજી ખેતરમાં હેડે ભુવાજી ના લેવા પડી. સાલું એ રીતનું કરવું પડે. સકડા જેવું આવે ને. ચાલુ કરજો. તો મિત્રો હવે ભુવાજીના ખેતરમાં કર્યું છે ને આપણા ખેતરમાં કટર આંકવા માટે લાવ્યા છે તો તમે જોઈ લો કેવું કટર હેડે છે. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મેં ફોન ના કર્યો. તો મિત્રો આપણે વાજાસી હાથ અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા જવાનું છે હવે ગામમાં દૂધ લઈને.
તો ભેંસો દોરે જઈએ તો તમે આપણી એચવી પાટણ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આજનો બ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવો બ્લોગ સાથે. જય માતાજી મિત્રો.